Hello my dear friends, let us start with solution of your NEET PhD 7. First question આપણે જોઈએ. Two soft cakes A and B are such that dimension of B are 50% more than each dimension of A. Soft content of B as compared to that of A. સાબુના બે ચોસલા A અને B એવા છે કે જેમાં B ના પરિમાણો A ના દરેક પરિમાણો કરતા 50% વધુ છે તો સાબુ A કરતા કદમાં ખાલી જગ્યા ગણવા હોય તો અહીંયા તમને VB VA ની વાત કરી રહ્યા છે. અહીંયા આપણે એને ચોસલું that means કે તમને એના ડાયમેન્શનમાં આપણે જોવા જઈએ તો two soft cakes A and B such that dimension of B are 50% more than each dimension of A. તો that means કે અહીંયા આપણે લેન્થ બ્રેથ અને હાઈટ બધાની વાત કરવાની તો VB જે છે અહીંયા આપણે આમ લખી નાખીએ આ હશે LA A માટે આપણે લખીએ એની લેન્થ LA એની બ્રેથ BA અને એની હાઈટ જે છે HA કહી દઈએ તો આ જે છે LB જે છે એ 50% વધારે હશે LA કરતા સો LB is equal to LA plus 50% of L એટલે આમ લખી શકું LB is equal to LA plus 50% of LA કારણ કે એને clearly given છે such that dimension of B are 50% more than each dimension દરેક dimension માટે વાત થાય તો આ તમને 1.5 that means 3/2 L થઈ જશે તો આવી રીતના BA આવી રીતના હું BB is equal to 3/2 BB લખી શકીશ and HB is equal to 3/2 HA લખી શકીશ અહીંયા હું BA okay so LB is equal to હું લખી નાખું છું 3/2 LA multiply BB એટલે હું લખી નાખું છું 3/2 BA and multiply HB એટલે હું લખી નાખું છું 3/2 HA BA LA ગયા so 3 multiply 3 9 multiply 3 27 divided by 8 27 divided by 8 એટલે 3.375 that is your correct answer. આગળ વધીએ next question. If the unit of force is 1 kilonewton of length is 1 kilometer and time is 100 second, what will be the unit of mass? ગુજરાતી મીડિયમ માટે જો બળનો એકમ 1 કિલોન્યુટન લંબાઈનો એકમ 1 કિલોમીટર અને સમયનો એકમ 100 સેકન્ડ લઈએ તો દળનો એકમ જાણો તો અહીંયા પહેલા આપણે FL અને T તમને given છે તો તમારી બેઝિક જે મેથડ છે કે અહીંયા આપણે વિચારવું પડે m is directly proportional to FL and T રાઈટ તો FL અને T માટે આપણે અહીંયા વાત કરીએ છીએ તો આની માટે આપણે A B and C તમે પ્રોપોર્શનલ રિમૂવ કરશો એક પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ આવશે K જેને આપણે ડાયમેન્શન લેસ લઈએ છીએ એટલે હું અહીંયા ક્યાંય વાત નથી કરતો તો આને એકોર્ડિંગ આપણે લખી શકીએ FA raised to A L raised to B and T raised to C આને એકોર્ડિંગ m જે છે માસ છે તો માસ ને એકોર્ડિંગ એનું ડાયમેન્શનલ ફોર્મ્યુલા લખી નાખું m1 l0 t0 f માટે આપણે લખીએ છીએ m1 l1 t - 2 raised to A L એટલે આપણે again લખી નાખીએ છીએ L1 because of length એટલે આપણે મીટરમાં તો L1 raised to B length આપી છે T જે છે એની માટે T1 raised to C તો આને અકોર્ડિંગ તમે અહીંથી કમ્પેર કરો તો અહીંયા A મલ્ટીપ્લાય 1 એટલે 1 તો A is equal to તમને 1 મળી ગયું then અહીંયા L ની માથે 1 મલ્ટીપ્લાય A 1 and L ની માથે 1 મલ્ટીપ્લાય B so A plus B થશે A plus B is equal to 0 આવશે અહીંયા તમે ચેક કરશો તો બંનેમાં અહીંયા A મલ્ટીપ્લાય 1A B મલ્ટીપ્લાય 1B બેઝ B ના ઇક્વલ છે તો એની જે પાવર છે એનું એડિશન થશે so A plus B is equal to 0 so that's why B is equal to minus A that means B is equal to minus 1 so A is equal to 1 મળી ગયું B is equal to minus 1 મળી ગયું C માટે તમે ચેક કરવા જાવ તો અહીંયા minus 2 મલ્ટીપ્લાય A minus 2A and plus C is equal to 0 so that's why C is equal to 2A થાય A is equal to 1 તો C is equal to તમને 2 મળી ગયું હવે જો આપણે એની કેલ્ક્યુલેશન કરવી હોય તો તમને એને માસ તો આપણે એકમ એને અકોર્ડિંગ વાત કરવાની છે તો m is equal to હું F જે છે એ તમને અહીંયા 1 કિલો ન્યૂટન given છે બળનો એકમ 1 કિલો ન્યૂટન and raised to A ની જગ્યાએ 1 મૂકું છું L એટલે તમને અહીંયા given છે 1 કિલોમીટર and એની માટે આપણને B ની જગ્યાએ મળ્યું છે -1 તો અહીંયા -1 મૂકીશ and C ની જગ્યાએ આપણે અહીંયા 2 મળ્યું છે અને T તમને 100 સેકન્ડ છે તો 100 સેકન્ડ raised to આપણે મૂકી દઈશું 2 તો અહીંથી હવે હું ફાસ્ટ કેલ્ક્યુલેશન કરું તો અહીંયા 10 raised to 3 આવી જશે અને ન્યૂટન એટલે કિલોગ્રામ * મીટર * સેકન્ડ raised to -2 then 1 કિલોમીટર એટલે again 1000 મીટર
so that means 10 raised to 3 but આપણે અહીંયા 1 ના 1 રાખીએ છીએ અહીંયા 1 કિલોમીટર 1000 મીટર મેં એવું કરી નાખ્યું છે -1 અને અહીંયા 100 સેકન્ડ રેસ્ટ ટુ 2 ના હું 2 જ રાખું છું હવે m તમે કેલ્ક્યુલેશન કરવા જાઓ તો અહીંયા 3 અહીંયા -3 ને અહીંયા 10 રેસ્ટ ટુ 4 આવશે so 3 3 તો કેન્સલ થઈ ગયા so only 10 રેસ્ટ ટુ 4 રહ્યું અહીંયા તમે ચેક કરવા જાઓ તો કિલોગ્રામ મીટર આ મીટરની +1 થશે અને મીટરની -1 થશે કેન્સલ થઈ જશે સેકન્ડની -2 સેકન્ડની +2 કેન્સલ થઈ જશે so only kilogram so 10 raised to 4 kilogram 10000 kilogram see that is your correct answer next question માં આગળ વધીએ a ray of light is incident at 60 degree on one face of a prism which has angle 30 degree the angle between the emergent ray and incident ray is 30 degree what is the angle between the ray and the face from which it emerges ગુજરાતી મીડિયમ માટે 30 ડિગ્રી નો પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર 60 ડિગ્રી ના કોણે પ્રકાશ કિરણ આપાત થાય છે એટલે આપણે આવી રીતનો એક 30 ડિગ્રી નો પ્રિઝમ લઈ લઈએ અને એના ઉપર કોઈ 60 ડિગ્રી નોર્મલ સાથે 60 ડિગ્રી જે છે રે ઇન્સિડન્ટ થાય છે પછી એમ કહે છે કે આપાત કિરણ અને નિર્ગમિત કિરણ વચ્ચેનો કોણ 30 ડિગ્રી છે તો જે સપાટીથી નિર્ગમન થતું હોય તે સપાટી અને તેમાંથી નિર્ગમન પામતા કિરણ વચ્ચેનો ખૂણો ધેટ મીન્સ કે આપણે અહીંયા ઓલું જે નોર્મલ ડ્રો કરતા હતા ઈ નોર્મલ અને ઇમર્જન્ટ બીમ વચ્ચેનો એંગલ ઈ આપણે અહીંયા ફાઇન્ડ કરવાનો છે તો આ એક ઇક્વેશન તે હવે છો i + e = a + Δm તો i જે છે ઇન્સિડન્ટ ઈ તમને 60 ડિગ્રી આપ્યું છે ઈ આપણે ફાઇન્ડ કરવું છે a 30 ડિગ્રી છે વિચલન ડેવિએશન 30 ડિગ્રી છે તો e = 0 so that means કે આ જે રે જે છે ઈ નોર્મલ ને પેરેલલ જોજો એટલે નોર્મલ ને પેરેલલ જ બહાર આવતું હશે અહીંથી એનો 60 ડિગ્રી આપણે ઇન્સિડન્ટ કરીએ છીએ અને ધેન ઈ નોર્મલ સાથે અહીંથી તમે નોર્મલ ડ્રો કરો તો નોર્મલ ને પેરેલલ છે ધેટ મીન્સ કે આ જે આપણી સાઇડ છે એની સાથે 90 ડિગ્રી ના એંગલે બહાર આવે છે સો 90 ડિગ્રી ધેટ ઇઝ યોર કરેક્ટ આન્સર કારણ કે તમને એને એંગલ પૂછ્યો છે what is the angle between the ray and the face from which it emerges out right e0 થશે that means normal ને parallel થશે અને normal અને face વચ્ચેનો એંગલ કેટલો હોય 90 ડિગ્રી તો 90 ડિગ્રી that is your correct answer next question a concave lens forms the image of an object such that the distance between the object and image is 10 centimeter and the magnification produced is 1/4 the focal length of the lens will be એક અંતર્ગોળ લેન્સ માટે વસ્તુનું પ્રતિબિંબ એવી રીતે રચાય છે કે જેથી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે 10 સેન્ટીમીટર અંતર અને મોટોની 1/4 હોય તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો તો હવે હું અહીં આવી રીતનો એક અંતર્ગોળ લેન્સ એને જે કીધો છે કોન્કેવ લેન્સ એ હું અહીં લઉં છું આ એનો ઓપ્ટિકલ સેન્ટર છે હવે તમને એને કીધું છે ડિસ્ટન્સ બિટવીન ધી ઓબ્જેક્ટ એન્ડ ઇમેજ એટલે અહીંયા ક્યાંક આપણી માટે ઓબ્જેક્ટ છે અને અહીંયા ક્યાંક તમને એની ઇમેજ મળે છે બે લેફ્ટ સાઈડે જોવાની તમને આઈડિયા છે આ ડિસ્ટન્સ ને હું u કીધું અને આ ડિસ્ટન્સ ને હું v કીધું સોરી so that means here we can easily write u minus v એટલે હું મેગ્નીટ્યુડ વાઇઝ જ વાત કરું છું આપણે ડિસ્ટન્સનું ડિસ્ટન્સ જ મેઝર કરીએ છીએ એટલે હું મેગ્નીટ્યુડ વાઇઝ જ વાત કરીશ u minus v is equal to 10 cm તમને given છે અહીંયા મેગ્નિફિકેશન given છે m is equal to v/u3 લેન્સ હોય કે મિરર હોય મિરર માં તમે માઈનસ લ્યો નો લ્યો એક્ચ્યુઅલી કાઈ ફેર નથી પડતો સો m is equal to mod of v/u આપણે અહીંયા લઈએ છીએ mod of v/u મે લીધું રાઈટ mod ની ખરેખર કઈ રિક્વાયરમેન્ટ નથી m is equal to v/u અહીંયા તમે mod કહી દો ધેટ્સ ઇટ તો હવે v જે m જે છે તમને 1/4 given છે તો એ 1/4 is equal to v/u so that's why v is equal to u/4 v is equal to u/4 है એની વેલ્યુ અહીં હું સબસ્ટિટ્યુટ કરી દઉં u minus v ની જગ્યાએ u/4 is equal to 10 so 4u minus u that means 3u/4 is equal to 10 so that's why u is equal to 40/3 cm આ u મળી ગયો then આપણે v લઈએ છે હવે v આપણે ફાઇન્ડ કરવું છે તો v ની જગ્યાએ શું કરશું તો કે u/4 કરી નાખશું so that's why v is equal to u/4 u ની જગ્યાએ 40/3 કરો તો આ 10/3 cm તમને મળી જશે તો v અને u બંને મળી ગયો તમને શું ફાઇન્ડ કરવાનું કીધું છે focal length that means એની કેન્દ્ર લંબાઈ so that means simple 1/v minus 1/u is equal to 1/f લેન્સ માટે આ તમે સમજી ગયા છો so that's why 1/f is equal to લખી શકો u minus v upon v into u
તમે ડાયરેક્ટલી આ ફોર્મ્યુલા જો યાદ રાખી લો તો એ સૌથી બેસ્ટ છે કે f તમે લખી શકો v u upon u minus v, અને અહીંયા લઈ ગયો અને અહીંયા લઈ ગયો, નીચે મલ્ટીપ્લિકેશન કર્યું. સો f v. હવે મારે સાઇન કન્વેન્શન યુઝ કરવું પડે, આ નેગેટિવ આપણે લેશું. સો v ની જગ્યાએ હું એક્ચ્યુઅલી લખું છું, તમને v મળ્યું છે -10/3. સો -10/3 મલ્ટીપ્લાય u જે છે એ માઈનસ આવશે, which is -40/3 upon u ની જગ્યાએ again હું લખું છું -40/3 minus v ની જગ્યાએ 10/3 but e minus, so that's why +10/3. તો અહીંથી તમે ચેક કરવા જશો 3 3 જે છે એને એકોર્ડિંગ આપણે વાત એને વિચારીએ. સો અહીંયા થઈ જશે +400 upon 9, અને અહીંયા તમે ચેક કરવા જશો તો અહીંયા થઈ જશે -30 upon, તમે અહીંયા લખી શકશો, આપણે 3 નું અહીંયા લઈએ છીએ, સો 3 નો LCM લીધો છે તો આવો આવશે. સો ધેટ મીન્સ કે તમે અહીંયા લખી શકો, અહીંયા મેં 3 × 3 કર્યું છે તો અહીંયા આવી જશે 400, એક માઈનસ કર્યું એટલે માઈનસ અપોન આપણે અહીંયા 400 × 3 કરીએ છીએ અને 30 × 9 કરીએ છીએ, તો આ 380 તમને કેન્સલ થતા દેખાશે. સો 40/9, સો 40/9 ધેટ મીન્સ વોટ, કે તમે અહીંયા લખી શકશો 40/9 ધેટ મીન્સ કે -4.4 because of 9 × 4 36 જેવું થાય, તો 40/9 that means -4.4 centimeter. That is your correct answer. Next question. An object is kept at a distance of 16 centimeter from a thin convex lens and the image formed is real. If the object is kept at the distance of 6 centimeter from the same lens, the image formed is virtual. If the sizes of image formed are equal, the focal length of the lens will be. Sizes of the images formed are equal. તમને સાઇઝ ઇક્વલ કીધું છે ગુજરાતી મીડિયમ માટે. પાતળા બહિર્ગોળ લેન્સથી 16 સેન્ટીમીટર અંતરે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે. વસ્તુને 6 સેન્ટીમીટર અંતરે રાખવામાં આવે ત્યારે આ જ લેન્સથી મળતું પ્રતિબિંબ આભાસી છે, એટલે તમને મેગ્નિફિકેશન માઈનસ મળશે. અને પ્રતિબિંબોની ઊંચાઈ બંનેમાં સરખી છે, તો લેન્સની કેન્દ્ર લંબાઈ, તો આના માટે બેઝિક આ ઇક્વેશન બેસ્ટ છે આપણી પાસે. f upon f plus u is equal to chi upon cho. પહેલા તમને શું કીધું છે કે 16 સેન્ટીમીટર છે ત્યારે ઇમેજ ફોર્મ ઇઝ રિયલ, ધેટ મીન્સ કે મેગ્નિફિકેશન તમને પ્લસ મળશે. પછી જે છે એને એકોર્ડિંગ હું અહીંયા m કહી દઉં, અને પછી જે છે ત્યારે u1 કહી દઉં છું તમને because of 16 સેન્ટીમીટર ઓબ્જેક્ટ છે. પછી if the object is kept at a distance of 6 સેન્ટીમીટર, તો એને એકોર્ડિંગ હું લખી શકું f upon f plus u2, અને ત્યારે એને એકોર્ડિંગ એની મેગ્નિફિકેશન પણ હું એમ જ કહીશ, બટ અહીંયા લખીશ -hi upon ho. મેં કેમ બે જગ્યાએ mm જ લખ્યું? બીકોઝ ઓફ હાઈટ ઓફ ઇમેજ સેમ છે, હાઈટ ઓફ ઓબ્જેક્ટ ઓબ્વિયસલી સેમ હોવાની છે. એક જગ્યાએ રિયલ કીધું છે એટલે મેગ્નિફિકેશન પ્લસ લીધું, એક જગ્યાએ એને ઇમેજનરી તમને વર્ચ્યુઅલ કીધું છે, ધેટ્સ વાય માઈનસ લીધું. આ પોઝિટિવ, આ નેગેટિવ. અહીંયા બંનેનું તમે that is equation number 1, that is 2. મેગ્નિફિકેશન બેનું સેમ રહે છે because of height of object સેમ હશે, height of image પર સેમ મળે છે, મેગ્નિફિકેશન મેગ્નિટ્યુડ વાઇઝ સેમ છે, એક રિયલ છે એક વર્ચ્યુઅલ છે, બીજો કોઈ ફેર નથી. સો અહીંયા તમે 1/2 કરશો તો શું થશે? f upon f plus u1 upon f upon f plus u2 is equal to -1 મળશે, because of આ બધું ઇન્ટી કટ થઈ જશે, f કટ થઈ ગયું. So that's why f plus u2 upon f plus u1 is equal to -1. f ની તો આપણે ફાઇન્ડ કરવું છે u2, again object distance minus હશે, so f -6 upon f u1 એ minus, so -16 is equal to આપણે લખી નાખીએ છીએ -1. So that means f -6 is equal to -f plus 6 plus 16 થઈ જશે. So that means કે +16 આ સાઈડ આવશે તો માઈનસ, so -22 plus f, ઓલી સાઈડ જાય તો -f is equal to -2f. So f is equal to 11 cm. That is your correct answer. Next question. Okay. One of a glass slab is silvered as shown in figure. A ray of light is incident on other side at angle of incidence I is equal to 45 degree. Refractive index of glass is 1.5. The deviation of the ray of light from its initial path when it comes out of the slab is. ગુજરાતી મીડિયમ માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચના ચોસલાની એક બાજુ સિલ્વર છે, એક બાજુ,
બીજી બાજુએથી I = 45 ડિગ્રીના ખૂણે પ્રકાશનું એક કિરણ આપાત થાય છે. કાચનો વક્રી ગુણાંક 1.5 છે. ચોસલાની બહાર નીકળે ત્યારે પ્રકાશ કિરણ તેના પ્રારંભિક મૂળ ગતિપથ સાથે કેટલું વિચલન અનુભવશે. સો ધેટ મીન્સ કે અહીંયા જેને વાત કીધી છે એને અકોર્ડિંગ આપણે અહીંયાની ફિગર ડ્રો કરીએ તો રીતનો એક સ્લેબ છે. આ સરફેસ સિલ્વર કરી દીધી છે. બરાબર સમજજો. અહીંયા આપણે 45 ડિગ્રીએ ઇન્સિડન્ટ કરીએ છીએ તો અહીંથી સપોઝ કોઈ θ1 જેટલા એંગલ એ રિફ્લેક્ટ થાય છે. અગેન અહીંથી આપણે જોવા જઈએ તો z તો નોર્મલી θ1 જેટલા એંગલ ઇન્સિડન્ટ થાય. આ જે છે એ સિલ્વર છે એક્ઝેક્ટ તો અહીંથી ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થશે. સો ધેટ્સ વાય આ θ1 એ પાછું ફરશે. અગેન અહીંયા પાછો z બને છે એટલે θ1 થશે. અહીંથી જે જશે નોર્મલ સાથે કોઈ θ2 જેટલા એંગલ બહાર આવશે. ઓકે આ ઇન્સિડન્ટ થયું θ1 પછી નોર્મલ તો z θ1 તો I θ1 આ θ1 તો θ1 હોય જ એકોર્ડિંગ ટુ રિફ્લેક્શન લો. અગેન અહીંથી જશે તો નોર્મલ સાથે પાછો z બન્યો θ1 તો θ1 આ θ2. હવે ઇન્ટરવલ ફાઇન્ડ કરીએ તો ફર્સ્ટ હું આની માટે સ્નેલ લો એપ્લાય કરું તો અહીંયા એર છે એટલે 1 લઈ લઉં અને sin 45 ડિગ્રી હું અને ગ્લાસ નો આપણે કહી દઈએ છે બીજી બાજુ એક ચોસલું કાચનું ચોસલું એટલે Ng આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ Ng આપણે લઈ લઈએ છીએ અને ઇન્ટુ sin θ1 કહી દઈએ છીએ આ સરફેસ માટે. હવે આ જે ક્રિયા થઈ એની માટે અગેન હું અહીંયા ફરીથી લખું છું. ઈ ગયું છે rarer to denser that means Ng માંથી air માં ગયું છે તો એને અકોર્ડિંગ લખી નાખું હું Ng ઇન્ટુ કેટલા એંગલ આપા ઇન્સિડન્ટ થયું તો Ng sin θ1 12 તો air જ છે so 1 અને ઇન્ટુ આપણે લખી નાખશું sin θ2. that is our equation number 1 and that is our equation number 2. 1 is equal to 2 કરો જો તમે Ng sin θ1 Ng sin θ2 equal છે. So that's why તમે લખી શકો કે 1 into sin 45 degree is equal to 1 into sin θ2. સાનો બોલે θ2 45 ડિગ્રી હોય તો એક્ઝેક્ટલી 45 નોર્મલ સાથે ઇન્સિડન્ટ થયું અને નોર્મલ સાથે 45 ડિગ્રીએ બહાર આવ્યો. સો ધેટ મીન્સ એંગલ તમે ફાઇન્ડ કરવા જાવ તો 90 ડિગ્રીનો થઈ ગયો. અને એ કીધું છે કે ચોસલામાંથી બહાર નીકળે ત્યારે પ્રકાશ કેન્દ્રના મૂળ ગતિપથ સાથે કેટલું વિચલન અનુભવશે તો અહીંથી આમ જવાનું છે એટલે ટોટલ 45 + 45 90 ડિગ્રીનું ડેવિએશન ત્યાં અનુભવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. Two plane mirrors are arranged at right angles to each other as shown in figure. A ray light is incident on the horizontal mirror at an angle theta. For what value of theta the ray emerges parallel to the incoming ray after reflection from the vertical mirror. ગુજરાતી મીડિયમ માટે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે સમતલ અરીસા પરસ્પર લંબ રાખેલા છે. થીટા જેટલા ખૂણે એક પ્રકાશ કિરણ સમક્ષિતિજ અરીસા પર આપાત થાય છે. શિરોલંબ અરીસાથી પરાવર્તન પામીને પ્રકાશ કિરણ મૂળ આપાત કિરણને સમાંતર રહે તે માટે થીટાની વેલ્યુ શોધો. તો હવે તમને અહીંયા બે પ્લેન મિરર્સ આપણે લઈ લઈએ છીએ. ઓકે અને અહીંયા કોઈ થીટા જેટલા એંગલ ઇન્સિડન્ટ થાય છે તો થીટા એ રિફ્લેક્ટ થવાનું સિમ્પલ છે. થીટા એનો ઇન્સિડન્ટ એંગલ છે તો થીટા એનો રિફ્લેક્શન એંગલ છે. સો ધેટ મીન્સ કે અહીંયા હવે આપણે ચેક કરવા જઈએ તો અહીંયા નોર્મલ હોવાનો આમ ડ્રો કરો. આનો નોર્મલ છે આ 90 છે આ થીટા છે તો આ થશે 90 - થીટા. જેટલા એંગલ ઇન્સિડન્ટ થશે એટલા એથી રિફ્લેક્ટ થશે બટ આને પેરેલલ હશે. તમે જો કે જે ફર્સ્ટ રે હતો એને પેરેલલ છે તો આ શું થશે 90 - થીટા. તો આ કેટલાનો થવાનું છે થીટા. હવે નવો બધા એંગલ સપોઝ આ 45 હશે તો આ 45 તો આ 45 તો આ 45 તો જો એ સેરોલ વર્ટિકલ સાથે 45 હશે એટલે આને પેરેલલ હશે. પછી માની લો તમે 60 મૂકો આ 60 આ 60 તો આ થઈ જશે 30 તો આ 30 તો 60 તો વર્ટિકલ સાથે 60 એટલે ધેટ મીન્સ ઓલ ઓફ ધ અબવ આપેલ બધા જ માટે આપણને દરેક થીટા એંગલ માટે એવું મળશે કે જેથી કરીને આ જે ફાઇનલ રે છે એ ઇનિશિયલ રે ને પેરેલલ. એટલે એ તમને પૂછ્યું છે કે શિરોલંબ અરીસાથી પરાવર્તન પામીને પ્રકાશ કિરણ મૂળ આપાત કિરણને સમાંતર રહે તે માટે થીટાની બધી જ વેલ્યુ અહીંયા પોસિબલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. An electron is moving with an initial velocity v vector is equal to v0 I caret and is in a magnetic field b vector is equal to b0 j caret. Then its de Broglie wavelength ગુજરાતી મીડિયમ માટે b vector is equal to b0 j caret. ચુંબકીય ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોનનો પ્રારંભિક વેગ v vector is equal to v0 I caret થી ગતિ કરે છે તો તેની દ બ્રોગલી તરંગ લંબાઈ તો દ બ્રોગલી તરંગ લંબાઈનું ઇક્વેશન લેમ્ડા is equal to h upon √2 mk. કે એટલે કાઇનેટિક એનર્જી
m means mass ને h that means Planck અચળાંક Planck constant. તો અહીંયા એમ કહે છે કે આટલા ચુંબકીય ક્ષેત્રમાં આટલા વ્યક્તિ તમે જોવા જાવ આપણને તરત આઈડિયા આવી જાય કે અહીં મેગ્નેટિક ફિલ્ડ અને વેલોસિટી બંને પરપેન્ડિક્યુલર છે એટલે અહીંયા મેગ્નેટિક ફોર્સ આપણે જે ઇક્વેશન ભણી ગયા કે F વેક્ટર q v વેક્ટર ક્રોસ b વેક્ટર. તો v વેક્ટર ક્રોસ b વેક્ટર હોવાથી તમે જોવા જાવ તો v જે છે એ i કેરેટ છે અને આ જે છે એ j કેરેટ છે તો તમને ફોર્સ મળશે k કેરેટમાં બીકોઝ i ક્રોસ j k થાય. તો k કેરેટમાં તમને એટલે કે પોઝિટિવ z ડિરેક્શન ની અંદર ફોર્સ લાગશે ને ધેટ્સ વાય સર્ક્યુલર પાથ પર ગતિ કરશે. સર્ક્યુલર પાથ પર મોશનમાં છે. બટ સર્ક્યુલર પાથ પર મોશનમાં હશે ત્યારે ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર એની વેલોસિટીની ડિરેક્શન ચેન્જ થતી હશે એટલે વેલોસિટી ચેન્જ થાય. વાય નોટ? બટ આપણા જે લેમ્બડાનો ઇક્વેશન છે એની અંદર k આપ્યું છે ધેટ મીન્સ કાઇનેટિક એનર્જી given છે એન્ડ કાઇનેટિક એનર્જી સ્પીડ પર ડિપેન્ડ કરે છે. ઈ સ્કેલર ક્વોન્ટિટી છે, ઈ વેક્ટર ક્વોન્ટિટી નથી. સો અહીંયા જે ફોર્સ લાગે છે એને કારણે ઇલેક્ટ્રોન સર્ક્યુલર પાથ પર મૂવ થાય છે એમાંની વેલોસિટીનું મેગ્નીટ્યુડ ચેન્જ નથી થતું ધેટ મીન્સ સ્પીડ ચેન્જ નથી થતી ધેટ મીન્સ k ચેન્જ નથી થતો બાકી તો કઈ ચેન્જ થવાનું નથી. સો લેમ્બડા રિમેન્સ કોન્સ્ટન્ટ. ધ બ્રોગલી તરફ લંબાઈ અચળ રહે છે. ધેટ ઇઝ યોર કરેક્ટ આન્સર. રીકેપ બીકોઝ ઓફ ફોર્સ લાગવાથી અગેન ઘણા બધા સ્ટુડન્ટ્સ ની ક્વેશ્ચન થશે ફોર્સ લાગવાથી we were circular path પર મોશનમાં આવશે each and every point પરની વેલોસિટીની ડિરેક્શન ચેન્જ થશે બટ અહીંયા કાઇનેટિક એનર્જી એ સ્કેલર ક્વોન્ટિટી છે અને સ્પીડ સાથે લેવા દેવા તો એ તો કઈ ચેન્જ થવાનું નથી. ધેટ્સ વાય લેમ્બડા રિમેન સેમ. નેક્સ્ટ ક્વેશ્ચન for plane electromagnetic wave propagation in the z direction which one of the following combination given the correct possible direction for e vector and b vector field respectively. z દિશામાં પ્રસરણ પામતા સમતોલ્ય વિદ્યુત ચુંબકીય તરંગો માટે નીચેનામાંથી કયું સંયોજન e સદિશ અને b સદિશની સાચી દિશા દર્શાવે છે? હવે એક વસ્તુ આની બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, બહુ સરસ ક્વેશ્ચન છે કે તમને આટલું બધાને ખબર છે કે e વેક્ટર ક્રોસ b વેક્ટર c વેક્ટર હોવું જોઈએ અને e અહીંયા k કેરેટ હોવું જોઈએ. c વેક્ટર કોઈ મેગ્નીટ્યુડ મલ્ટીપ્લાય k કેરેટ હોવું જોઈએ બીકોઝ ઓફ z દિશામાં પ્રસરણ પામે છે અને e અને b પરસ્પર એકબીજાના પરપેન્ડિક્યુલર હોય તો એની માટેની બીજી કન્ડિશન આ પણ હોવી જોઈએ કે e વેક્ટર ડોટ b વેક્ટર 0 થવું જોઈએ બીકોઝ ઓફ ab cos 90 થઈ જાય. એટલે e વેક્ટર ક્રોસ b વેક્ટર c વેક્ટર આપે અને e વેક્ટર ડોટ b વેક્ટર તમારે 0 થાય. બંને કન્ડિશન ફૂલફિલ થાય એવો આપણે આન્સર સેટ કરવાનો છે. તો પહેલા આપણે એ ઓપ્શન થી ચેક કરીએ. તો એ ઓપ્શનમાં તમને જે પહેલા એના આપણને આપ્યા છે e અને b એટલે આ e છે ને આ b છે. તો અહીંયા આપણે પહેલા ચેક કરીએ e વેક્ટર ડોટ b વેક્ટર સો ધેટ મીન્સ 2i caret plus 3j caret dot i caret plus 2j caret રાઈટ. સો i dot i જે છે એને જ આપણે ધ્યાનમાં લઈશું. સો 2 multiplied 1 1 and 3 multiplied 2 6. So that means 8. તો આ ક્યાં 0 થયું? does not equal to 0. એટલે એ ઓપ્શન પોસિબલ છે જ નહીં. e ક્રોસ b k થવું જોઈએ k કેરેટ પછી મેગ્નીટ્યુડ કોઈ પણ આવે અને e ડોટ b 0 થવું જોઈએ. બંને કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. b આપણે ચેક કરીએ તો હવે e વેક્ટર ડોટ b વેક્ટર પહેલા ચેક કરીએ તો e વેક્ટર ડોટ b વેક્ટર એટલે -2i કેરેટ -3j કેરેટ ડોટ તમે ચેક કરો તો 3i કેરેટ -2j કેરેટ. સો ધેટ મીન્સ i dot i તમને ખબર છે 1 થશે સો -2 multiply 3 -6 j dot j 1 થશે સો that means -3 -2 that is +6 is equal to 0. however e dot b 0 થયું. હવે તો કે હવે e વેક્ટર ક્રોસ b વેક્ટર ચેક કરીએ તો e વેક્ટર ક્રોસ b વેક્ટર અને એને એકોર્ડિંગ હું લખું છું -2i caret -3j caret ક્રોસ 3i caret -2j caret. હવે ક્રોસ પ્રોડક્ટ કરીએ તો i ક્રોસ i તો કામ નથી થવાનું i ક્રોસ j તો એ k થશે i ક્રોસ j k -2 એટલે +4 k caret and j dot i કરીએ so -3 એટલે 9 -9 રહેશે j dot i -k થશે એટલે again પ્લસ થઈ જશે again -3 -9 but j dot i -k એટલે પ્લસ so 3 multiply 3 9k caret. So that means 13k caret. J cross j to 0 થઈ જવું. તો yes B that is our correct answer કે જેમાં E dot B 0 થાય છે અને E vector cross B vector k caret માં મળે છે. મેગ્નીટ્યુડ કોઈ પણ હોય but that is our correct answer B. Next question. હાલ ભાઈ હાલ. Okay.
A plane polarized monochromatic electromagnetic wave is traveling a vacuum along z direction such that at t is equal to t1 it is found that the electric field is zero at a special point z1. The next zero that occurs in its neighborhood is at z2. The frequency of the electromagnetic wave is એક તલ ધ્રુવીભૂત એકરંગી વિદ્યુત ચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં z દિશામાં પ્રસરણ પામે છે. હવે કોઈ t t1 સમયે જોવા મળે છે કે અવકાશમાંના કોઈ z1 બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે અને બીજી વખત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય z1 બિંદુની નજીક કોઈ z2 બિંદુએ થાય છે. તો વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે? સો ધેટ મીન્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ની અંદર આપણે તમને વાત કરી છે, વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ છીએ તો E વેક્ટર છે અને એને એકોર્ડિંગ આપણે અહીંયા વિચાર કરવા જઈએ તો સપોઝ I પોઈન્ટ હતો કે z z1 હતું કે જ્યાં જો તમે જોવા જાવ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 છે અને સેકન્ડ પોઈન્ટ છે z z2. તમને એ જ કીધું છે કે અવકાશમાં કોઈ z1 બિંદુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે અને બીજી વખત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય z1 બિંદુની નજીક જ કોઈ z2 બિંદુએ થાય છે તો z z1 અને આ z z2 કે જે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે. સો ધેટ મીન્સ આ બંને વચ્ચેનો ડિસ્ટન્સ તમે લેવા જાવ તો λ/2 થાય, ટાઈમ પીરિયડ તમે જો જાવ તો હાફ ટાઈમ પીરિયડ થાય એટલે t/2 થાય. તો હું લખી શકું મોડ તમને given જ છે સો મોડ ઓફ z2 - z1 λ/2. f c/λ સો λ c/f. f q mu q whatever તમને એને f ફાઇન્ડ કરવાની કીધી છે તો c/2 મોડ ઓફ z2 - z1 and that's why c એટલે 3 into 10⁸ તો અહીંયા આવે જશે 1.5 into 10⁸ mod of z2 minus z1. That means C. That is your correct answer. તમે જ્યારે ચેક કર્યો હશે એટેન્ડ કરતા હશો ત્યારે પુસ્તકમાં શું કરવાનું તો સિમ્પલ બે જે પોઈન્ટ છે વચ્ચેનું ડિસ્ટન્સ λ/2 કરીને આગળ નીકળી જવાનું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓકે, થેન્ક યુ.